જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આ જો કચ્છમાં જવાની તૈયારી થાય છે. આ આપણે થેપલા મેં એ કરું છું. આ સૂકી ભાજીનું શાક બનાવવાનું ને બની જશે એટલે હું તમને બતાવીશ. ને પછી કચ્છમાં નીકળીશું અમે. છે સુખડી ભરી લીધી છે, સૂકી ભાજીનું શાક એ બની ગયું છે. હવે આપણે ડબ્બામાં ભરી લઈશું અને સાથે કેરીનું અથાણું, ડુંગળી બધું લઈશું ટીમણમાં. હવે આપણે શાક ભરી લઈએ સૂકી ભાજીનું. એને એની ઉપર દાડમના દાણા નાખવાના બહુ સરસ લાગે છે. હવે ઉપર આપણે દાડમના દાણા નાખીશું. બહુ સરસ લાગે છે, ખોટું મીઠું શાક લાગે છે. ને આ છોકરી માટે ઘરે મૂકી જાય છે શાક, એનામાં નાખી લેશે. જ્યારે ગરમ ગરમ હોય ત્યારે દાડમના દાણા નહીં નાખવાના. હવે ચલો પેક કરી લઈએ. હવે અમે કચ્છ જવા નીકળી ગયા છીએ. જો શિવભાઈ કેવા મજાના બેઠા છે. મમ્મી રે મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આગળ નિકુલભાઈ રામ રામ. ને આયરા નીતિન રામ રામ. ઓકે હવે અમે નીકળી ગયા છીએ. ચલો પછી ફરી મળીએ. ઘરેથી અમે જે ટીમણ બનાવ્યું હતું એ રસ્તામાં જગ્યા સરસ આવી. પછી અમે જમવા બેઠા. સુખડી, ચેવડો, રોટલી, સૂકી ભાજીનું શાક, ડુંગળી. અમને બહુ જ મજા આવી. વાગ્યા સુધી રસોડું ચાલુ હશે અહીંયા દયાપરમાં એમ કે તમને સાંજ પડતા અમે ભુજ પહોંચ્યા. ભુજ કચ્છની મોટી સિટી છે ને ભુજથી અમારું કલાક દૂર ગામ છે. અંધારું થતાં માતાના મઢ પહોંચે. માતાના મઢનો વ્યૂ બહુ જ સરસ લાગતો હતો ને માતાના મઢથી થોડાક જ દૂર અમારું ગામ છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અમે જો માસીના ઘરે આવી ગયા છીએ કચ્છમાં. એટલે હવે અમે અમારા ગામ જવાના છીએ. અહીંયા આના ઉપર આના જોઈએ. માસીની ઘરની બાજુમાં જ હનુમાનજીનું મંદિર છે. ત્યાં અમે બધાએ દર્શન કર્યા અને પછી અમારા ગામ જવા નીકળ્યા. હવે અમે અમારા ગામ જવા નીકળી ગયા છીએ. તમે કચ્છમાં જશો તો તમને પવન ચોકી જોવા ખૂબ જ મળશે. જુઓ કેટલો સરસ પવન લાગેલો. મમ્મી કેવું લાગેલું? મજા આવે રે. બહુ લીલું બહુ મસ્ત વાતાવરણ. રહેવા જેવું હોય, બહુ મજા આવે એવું. ચલો અમે અમારા ખેતરમાં આંટો મારી છીએ. બહુ સરસ છે. જો સોવાન બધું ઉગ્યું છે. આ સોવા છે. આ જો કેટલા મસ્ત સિંગદાણા છે. તમે ઉખડી બતાવો. ચલો ઉખડો તા. જો હાય હાય ઉખડો. હા ઉખડો. મારામાં જુઓ કેમ ઉખડાયેલો જો. એમ ના હાલે, દાણા નીકળવા જોઈએ.
હાઈ ઉકળો ઉકળા બળ ખાપે ચડ જાતે ચડી જાય હું ચડી જાઉં બોલ ચડી જા હા ચડ શું ચડ તું ચડ આટલા ઝાડમાં ના ચડાય તો થઈ રહ્યું એ લટકી રે પડે ની આ બાજુ ચડ ને પણ આ બાજુ અમે હવે માતાના મઢ પહોંચી ગયા છીએ અને મા આશાપુરામાના દર્શન કરવા જઈએ છીએ. આશાપુરામાનું મંદિર કેટલું સરસ દેખાય છે. મા કચ્છની ધણિયાની દેશની દેવી કહેવાય છે. તમે કચ્છમાં જાઓ ત્યારે આશાપુરામાના દર્શન કરવા જરૂરથી જજો. પછી અમે ગયા માસીની વાડીએ. માસીની વાડીમાં ખૂબ જ આંબા હતા અને પાછી ઉનાળાની સિઝન એટલે કેરીઓ તો હોય જ. મજા પડી અમને કેરી ખાવાની. ઓ શું ચકોતરા માસી બેજોરા હા અચ્છા એમ હે આઈ રહી હે કેરી હવે આ જો ને પાકી પડી ગઈ હે હાલ હાલો મમ્મી ઓ બાજુ હા ઓ બાજુ હાલો પહેલા હવે હવે કાચી હવે ખાટી તમે જોઈ શકો છો કેટલી સરસ કેરી આંબાના ઝાડ ઉપર લટકે છે. ખુલ્લી વાડી પડી હતી એટલે શિવ તો પાછું આવવાનું નામ જ નહોતો લેતો. અને કચ્છમાં ઉનાળામાં રાત્રે તો ઠંડી પડે છે, બહુ જ મજા આવે છે. પછી બીજા દિવસે અમે ગયા શંકર ભગવાનના મંદિરે. તે અમારા ગામની બાજુમાં જ આવેલ છે. એને કમળાપતિ મહાદેવનું મંદિર કહે છે. આ વર્ષો જૂનું મંદિર છે. ત્યાં મંદિરની સામે જ કલ્પવૃક્ષ હતું. શંકર ભગવાનનું મંદિરનું નામ એટલે જ કમળાપતિ મહાદેવ મંદિર પડ્યું છે. આ બધાને તમે જોઈ શકો છો. આ કચ્છનો પહેરવેશ છે. આ જુઓ લોકો પ્રદક્ષિણા કરે છે. આ રહ્યું કલ્પવૃક્ષ. વર્ષમાં એક જ વાર આ વૃક્ષમાં ફૂલ આવે છે. આ રહ્યું ફૂલ. શંકર ભગવાનના મંદિરના સામે જ કલ્પવૃક્ષ છે.
મહાદેવના દર્શન કરીને અમે અમારા સુરાપુરાના દર્શન કરવા ગયા. હવે હું મારો આ વિલેજ બ્લોગ અહીંયા પૂરો કરું છું. મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.